આજરોજ કોંગ્રેસના ઉમેદવારોની જનસંપર્ક યાત્રા તુમાડ ગામેથી નીકળી વાઘોડિયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી હતી। સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠક અને લોકસભાના ઉમેદવારો જનસંપર્ક યાત્રા યોજી હતી। આ જનસંપર્ક યાત્રા દુમાડ ગામેથી નીકળી વાઘોડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જ્યાં ઉમેદવારોને બહોળો પ્રતિસાદ મળ્યો હતો। વિધાનસભાના ઉમેદવાર કનુભાઈ પૂજાભાઈ ગોહિલ તેમજ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ પડિયારની જનસંપર્ક યાત્રામાં ગ્રામજનો દ્વારા મળતો આવકાર ઉમેદવારોને જીતનો વિશ્વાસ આપી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા વિધાનસભા ઉપર કોંગ્રેસના ઉમેદવારોના બેનર ફાડવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો। મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ભાજપના કાર્યકરોને નમ્ર અપીલ કરું છું કે બોર્ડો તોડવાથી અને તોરણો તોડવાથી કોઈ ફરક પડતો નહીં। બોર્ડથી લોકો વોટ નહીં હારતા, લોકો પબ્લિક મતદારો પ્રેમથી વોટ હાલે છે। હવે મહેરબાની કરીને તમે તમારા કાર્યકરોને થોડી સલાહ આલો, થોડી શિખામણ આલો કે આ બોર્ડ તોડવાથી કોઈ વાંધો નહીં આવવાનો અને બોર્ડ તોડવાથી ઉડતી પબ્લિક નારાજ થશે અને ઉડતા તમારા વોટ કપાશે। અમારે કોઈનું બોર્ડ તોડવું નહીં। અમે લોકશાહી ઢબે ગોંધી માર્ગે અમે ચાલી રહ્યા છે। અમે લોકોને હાથ જોડીને મત માગી રહ્યા છે, પણ તમે પણ અમારું અનુસરણ કરી અને તમે પણ પબ્લિક પાસે જાઓ। અંતે લોક ચુકાદો તો મતદારોએ હાલવાનો છે। આવી રીતે ચૂંટણીઓ ના લડાય, થોડું સલાહ અને સૂચન કોકની સોંપડી લો, એવું મારી નમ્ર અપીલ છે। જે વાતને લઈને જનતા વચ્ચે એ લોકો ગયા ને, જનતાએ 10 વર્ષ સુધી જેમને જન આશીર્વાદ આપ્યા અને આ દેશની સત્તા જેમને સોંપી, એ લોકો દ્વારા જે મોંઘવારીની વાત કરવામાં આવી હતી, મોંઘવારી નાથવાની જે વાત કરવાની હતી, એ વાત તો અલગ રહી ને, ઉપરથી જનતાને બેરોજગારીનો ભરડો હોય અને મોંઘવારી ખૂબ મજા મૂકી છે। એવી પરિસ્થિતિમાં દેશના અને રાજ્યના લોકોને મૂકી દીધા છે। ત્યારે આ વખતે સમગ્ર દેશ સહિત આપણા રાજ્યમાં પણ ખૂબ સારી સીટો કોંગ્રેસની આવવાની છે।